હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અમારી યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયન 1 થી 17 ચેપ્ટર જોઈ ગયા છીએ, જેમાં સ્પેક્ટ્રોસ્કોપી આખું કાલ કમ્પ્લીટ કર્યું આપણે. આઈ હોપ કે સ્પેક્ટ્રોસ્કોપીમાં કોઈને કંઈ ડાઉટ હશે નહીં. આપણે MCQ પર બહુ સારી રીતે કર્યા છે, થિયરી પર બહુ સારી ભણી છે. સ્પેક્ટ્રોસ્કોપીમાં એની બહાર પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, 0.001% જેટલા. હવે આપણે જોઈએ 18મું ક્રોમેટોગ્રાફી તકનીક. એકદમ ઇઝી ક્વેશ્ચન, એકદમ ઇઝી ચેપ્ટર. આપણે બહુ સારી રીતે એમનું રિવિઝન કરેલું છે. ક્રોમેટોગ્રાફીમાં જોઈએ તો કે ક્રોમેટોગ્રાફી સિદ્ધાંત પેપર ક્રોમેટોગ્રાફી, પછી આપણે કોલમ ક્રોમેટોગ્રાફી, TLC અધિશોષણ ક્રોમેટોગ્રાફી, પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, આયન વિનિમય ક્રોમેટોગ્રાફી અને એફિનિટી ક્રોમેટોગ્રાફી, HPLC વગેરેના સામાન્ય સિદ્ધાંત કાર્ય અને ઉપયોગિતા આપણે જોયું હતું. એમાં ખાસ આપણે સ્ટેશનરી ફેઝ અને બીજો તો મોબાઈલ ફેઝ વિશે ચર્ચા કરી હતી, કે જેના આધારે ક્રોમેટોગ્રાફીના ભાગ પડતા હતા. તો આપણે ક્વેશ્ચન પર જઈએ. જો તમે વિડીયો લેક્ચર ન જોઈએ તો પહેલાં વિડીયો લેક્ચર જોજો, કારણ કે થિયરી ક્લિયર હશે તો MCQ સમજવા ઇઝી પડશે. 1 કલાક જેવો વિડીયો હતો. ક્રોમેટોગ્રાફીના અભ્યાસનું મુખ્ય સિદ્ધાંત કયું છે? તો કે વિભાજન એટલે પાર્ટીશન. ક્રોમેટોગ્રાફીમાં સ્થિર અવસ્થાનું કાર્ય શું છે? તો આન્સર આવશે બી, ઘટકોને અલગ પાડે છે. પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર અવસ્થા કઈ છે? તો આન્સર આવશે કાગળ. પેપર ક્રોમેટોગ્રાફીમાં ગતિમાન અવસ્થા શું છે? તો પાણી અથવા તો દ્રાવક. RF વેલ્યુ બરાબર શું થશે? તો આપણને ખબર છે સેમ્પલ દ્વારા પ્રસરિત અંતર એના છેદમાં દ્રાવક ફ્રન્ટનું અંતર. RF વેલ્યુ હંમેશા કેટલી હોય છે? તો કે 0 અને 1ની વચ્ચે. IMP ક્વેશ્ચન છે. કોલમ ક્રોમેટોગ્રાફીમાં સ્થિર અવસ્થા કઈ હોય છે? આન્સર આવશે બી, ઠોસ, એડસોર્બન્ટ અથવા તો સિલિકા અથવા તો એલ્યુમિનિયમ. ક્રોમેટોગ્રાફીમાં ગતિમાન અવસ્થા શું છે? આન્સર આવશે સી, દ્રાવક. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં કયું એડસોર્બન્ટ વપરાય છે? આન્સર આવશે સી, સિલિકા અથવા તો એલ્યુમિનિયમ. TLCનું પૂર્ણ નામ શું છે? આન્સર આવશે એ, થિન લેયર ક્રોમેટોગ્રાફી. TLCમાં સ્થિર અવસ્થા કઈ છે? આન્સર આવશે બી, સિલિકા અથવા તો એલ્યુમિનિયમ કોટિંગ. TLCમાં ગતિમાન અવસ્થા શું આવશે? આન્સર આવશે બી, દ્રાવક. ગેસ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ ઈ શું છે? આન્સર આવશે સી, ગેસ. ગેસ ક્રોમેટોગ્રાફીમાં ડિટેક્ટર કયો સામાન્ય છે? આન્સર આવશે બી, TCD અથવા તો FID. HPLCનું પૂર્ણ નામ શું છે? આન્સર આવશે બી, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ફૂલ ફોર્મ યાદ રાખવા જેવું છે, IMP છે. HPLCમાં મોબાઈલ ફેઝ શું હોય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન. આન્સર આવશે સી, હાઈ પ્રેશર દ્રાવક. HPLCમાં સ્થિર અવસ્થા કઈ હોય છે? આન્સર આવશે ડી, ભરેલો કોલમ, સિલિકા, C8 વગેરે. અઢારમો ક્વેશ્ચન જોઈએ. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં વિભાજન કઈ આધારિત છે? આન્સર આવશે બી, ચાર્જથી. આયન ઉપર ખબર પડી જશે બે ચાર્જ હશે, પોઝિટિવ નેગેટિવ, એની આધારે આખું ક્રોમેટોગ્રાફીમાં સેપરેશન કરી શકાશે. આયન એક્સચેન્જ રેઝિન કઈ પ્રકારની હોય છે? એનાયન અને કેસનની જગ્યાએ આવશે કેટાયન. થોડી મિસ્ટેક છે. ક્રોમેટોગ્રાફીના શોધક કોણ હતા? આન્સર આવશે બી, મિખાલિસ ટ્વેટ્સ. પછી છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં વિભાજન આધારિત છે કોના આધારે? તો કે દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી આધારે. પેપર ક્રોમેટોગ્રાફી મુખ્યત્વે ક્યાં માટે છે? આન્સર આવશે સી, એમિનો એસિડ અને રંગ માટે. કોલમ ક્રોમેટોગ્રાફીમાં ઇલ્યુએટ એ શું છે? આન્સર આવશે બી, બહાર આવનાર દ્રાવક. TLCમાં સ્પોટ્સ જોવા માટે યુવી ચેમ્બર શા માટે હોય છે? તો આન્સર બી, રંગ દેખાય તે માટે. HPLCમાં ફ્લો રેટ નિયંત્રિત કરે છે કોણ કરે છે? તો કે પંપ. ગેસ ક્રોમેટોગ્રાફી માટે કેરિયર ગેસ કયો હોય છે? તો કે H2 અથવા તો N2 અથવા તો હિલિયમ. ક્રોમેટોગ્રામ શું છે? આન્સર આવશે બી, રેકોર્ડ થયેલો ગ્રાફ. રિઝોલ્યુશન વધારે કરવા શું કરવું જોઈએ? આન્સર આવશે બી, સ્ટેશનરી ફેઝને બદલવું જોઈએ. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં મોલેક્યુલ બાઇન્ડ થાય છે કેમ? તો કે સરફેસ ફોર્સિસ વધે ત્યારે. ક્રોમેટોગ્રાફીનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? સેપરેશન અને આઈડેન્ટિફિકેશન માટે. નોર્મલ ફેઝ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ કયું હોય છે? તો કે પોલાર. પોલાર એટલે ધ્રુવીય. રિવર્સ ફેઝ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તો કે નોન પોલાર. રિવર્સ ફેઝ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ કયું હશે? પોલાર એટલે કે વોટર છે, મિથાઇલ OH છે, ACN છે વગેરે. HPLC ડિટેક્ટરમાંથી કયું નથી? આન્સર આવશે ડી, ટાઇટ્રેશન ડિટેક્ટર. કયું છે પૂછશે ને? તો યુ ડિટેક્ટર, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, પછી કન્ડક્ટિવિટી ડિટેક્ટર. આમાંથી કોઈ પણ એક આવશે. ક્રોમેટોગ્રાફિક પીક વિથ વધારે થાય તો શું થાય? તો રિઝોલ્યુશન ઓછું મળે.
જીસીમાં કોલમ ઓવન શું કાર્ય કરે છે? તો કે ગરમીનું નિયંત્રણ કરે છે. HPLCમાં ઇન્જેક્શન વોલ્યુમ સામાન્ય રીતે કેટલું હોય છે? તો કે 1 થી 1000 માઇક્રોલીટર. TLC પ્લેટ કઈ સામગ્રી બને છે? આન્સર આવશે એ કોટેડ સિલિકા અથવા તો એલ્યુમિના. ક્રોમેટોગ્રાફી શબ્દનો અર્થ શું થાય છે? તો આન્સર આવશે એ રંગ લખવું. HPLCમાં ગ્રેડિયન્ટ મેથડ એટલે આન્સર આવશે બી મોબાઈલ ફેસ કમ્પોઝિશન બદલવું. આઇસોક્રેટિક મેથડ એટલે શું થશે? તો કે કમ્પોઝિશન સ્થિર થશે. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી માટે કઈ વસ્તુ જરૂરી છે? આન્સર આવશે બી રેઝિન. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી આધારિત છે કોના ઉપર? તો કે સપાટી આકર્ષણ ઉપર. જીસી માટે સેમ્પલ કઈ સ્થિતિમાં હોવું જોઈએ? આન્સર આવશે બી વોલેટાઇલ. HPLC કોલમ સામાન્ય લંબાઈ કેટલી હશે? તો કે 10 થી 30 સેન્ટીમીટર જેટલી. પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તો કે લિક્વિડમાં ક્રોમેટોગ્રાફીનું સૌથી મહત્વનું પરિમાણ કયું છે? આન્સર આવશે બી રિઝોલ્યુશન. RF વેલ્યુનો એકમ કયો છે? યુનિટલેસ હોય છે RF વેલ્યુ. પેપર ક્રોમેટોગ્રાફી શોધવા માટે કયો રિએજન્ટ છે? તો કે નિનહાઇડ્રીન અમીનો એસિડ માટે. યુવી લાઇટ પણ આન્સરમાં આવશે ક્યારેક. ક્રોમેટોગ્રાફીમાં ઇલ્યુશન ઓર્ડર આધારિત છે કોના ઉપર? તો કે પોલારિટી ઉપર. પછી આપણે જોઈએ ક્રોમેટોગ્રાફીમાં સેમ્પલ મિક્સચર શું કહે છે? તો આન્સર આવશે એ એનેલાઇટ. ક્રોમેટોગ્રાફીમાં સેપરેશન કયા ગુણધર્મથી થાય છે? આન્સર આવશે બી પોલારિટી. પેપર ક્રોમેટોગ્રાફી કઈ પ્રકારની ટેકનિક છે? આન્સર આવશે બી પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. TLCમાં સેમ્પલ કેવી રીતે મૂકવામાં આવે છે? તો કે સ્પોટ કરીને. TLC પ્લેટ સામાન્ય રીતે શેમાંથી બને છે? આન્સર આવશે બી ગ્લાસ અથવા તો એલ્યુમિનિયમ પ્લસ સિલિકા લેયર. ક્રોમેટોગ્રાફીમાં સોલ્વન્ટને બીજું શું કહે છે? આન્સર આવશે એલ્યુએન્ટ. એલ્યુએન્ટ એટલે શું થાય? તો કે બહાર આવતા દ્રાવણ. ક્રોમેટોગ્રામમાં પ્રિક હાઇટ શું બતાવે છે? તો કે કોન્સન્ટ્રેશન. ક્રોમેટોગ્રાફીમાં સૌથી સંવેદનશીલ ડિટેક્ટર કયું છે? FID. જીસીમાં સ્ટેશનરી ફેઝ શું હોય છે? તો કે લિક્વિડ ઓન સોલિડ સપોર્ટ. પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં વિભાજન કઈ સાંદ્રતા ઉપર આધાર રાખે છે? આન્સર આવશે બી ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ. ક્રોમેટોગ્રાફીમાં બેન્ડ બોન્ડિંગ શું દર્શાવે છે? આન્સર આવશે બી ખરાબ સેપરેશન. TLCમાં સેમ્પલ વધુ મૂકવાથી શું થાય છે? તો કે ટેલ અને ડિફ્યુઝ બેન્ડ આવે છે. HPLCમાં સૌથી સામાન્ય ડિટેક્ટર કયો છે? આન્સર આવશે બી યુવી વિઝિબલ. જીસીમાં ટેમ્પરેચર પ્રોગ્રામિંગ શા માટે હોય છે? તો આન્સર આવશે બી સેપરેશન સુધારવા માટે. HPLCમાં કોલમ પેકિંગ મટીરિયલને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેશનરી ફેઝ. ક્રોમેટોગ્રાફીમાં ફ્લો રેટ વધારે હોય તો કે રિઝોલ્યુશન ઘટે છે. HPLCમાં કોલમ બ્લોક થવાનું કારણ શું છે? તો કે ડસ્ટ અથવા તો સેમ્પલ ઇમ્પ્યુરિટીઝ. પછી છે રિવર્સ ફેઝ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તો કે C18 નોન પોલાર હોય છે. ક્રોમેટોગ્રાફીમાં ક્વોલિટેટિવ એનાલિસિસ શું નથી? તો આન્સર આવશે DNA બી બને. રિટેન્શન ટાઈમ નથી અને RF વેલ્યુ. ક્રોમેટોગ્રાફીમાં ક્વોન્ટિટેટિવ એનાલિસિસ માટે તો કે પીક એરિયા. ગેસ ક્રોમેટોગ્રાફી સૌથી વધુ ઉપયોગી ક્યાં માટે છે? તો કે વોલેટાઇલ કમ્પાઉન્ડ માટે. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનું મુખ્ય ઉપયોગ ક્યાં છે? તો કે પ્રોટીન પ્યુરિફિકેશન. HPLCમાં ગ્રેડિયન્ટ પ્રોગ્રામ શરૂ થાય છે? તો કે બી ચાર્જિંગ સોલ્વન્ટ કમ્પોઝિશનથી. ક્રોમેટોગ્રાફીમાં રિટેન્શન ટાઈમ વધે તો શું થાય? તો કે સ્ટ્રોંગ ઇન્ટ્રેક્શન થાય. કોલમ એફિશિયન્સી માપવા માટે તો કે એન. આન્સર આવશે એ એન થિયોરિટિકલ પ્લેટ. ક્વેશ્ચન 77 રિઝોલ્યુશન વધારવા માટે શું કરવામાં આવે છે? તો કે ફ્લો રેટને ઘટાડવું જોઈએ. પછી જીસીમાં સ્પ્લિટ ઇન્જેક્ટર શા માટે હોય છે? તો કે સેમ્પલ ઘટાડી અને કોલમ ઓવરલોડથી બચાવવું. 79 એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં સોલ્વન્ટ પોલારિટી વધારવાથી શું થાય? તો કે સેમ્પલ પછી ઇલ્યુએટ થાય. HPLC કોલમમાં CAT એટલે શું થાય? તો આન્સર આવશે એ કાર્બન ચેઇન 18 કાર્બન ચેઇન. થિન લેયર ક્રોમેટોગ્રાફી લેયર થિકનેસ તો બી 100 થી 250 માઇક્રોમીટર. પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્પોટ ફેલાય છે એનું કારણ શું છે? તો કે વધુ સેમ્પલ. જીસી કોલમ કઈ પ્રકારની હોઈ શકે છે? CA અને બી બંને પેક્ડ અથવા તો કેપેલરી બે હોઈ શકે છે. HPLC પંપનો પ્રકાર કયો છે? તો કે એ આવશે રેસિપ્રોકેટિંગ. ક્રોમેટોગ્રાફીનું મૂળ કાર્ય શું છે? સેપરેશન આપણને ખબર છે. RF વેલ્યુ વધારે હોય તો કમ્પાઉન્ડ તો કે નોન પોલાર હોય છે.
પોલાર કમ્પાઉન્ડ ટીએલસીમાં ક્યાં રહે છે? તો કે ઓછું મૂવ થાય તે રીતે નીચે રહે છે. GCMS એટલે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય લાભ કયો છે? તો કે સેપરેશન પ્લસ આઇડેન્ટિફિકેશન. ક્રોમેટોગ્રાફિક પીક બોન્ડિંગનું કારણ શું છે મુખ્ય? તો કે ડિફ્યુઝન. આયન એક્સચેન્જ રેઝિન કઈ વસ્તુનું બનેલું હોય છે? આન્સર આવશે બી, પોલિમર મેટ્રિક્સ. કોલમ ક્રોમેટોગ્રાફીમાં ફ્રેક્શન એ શું છે? આન્સર આવશે એ, કલેક્ટેડ પાર્ટ ઓફ એલ્યુએન્ટ. ફ્લેશ ક્રોમેટોગ્રાફી એ શું છે? આન્સર આવશે બી, હાઈ પ્રેશર ફાસ્ટ ક્રોમેટોગ્રાફી. HPLCમાં સોલ્વન્ટ ડિઝાઇન કેમ હોય છે? તો કે બબલ દૂર કરવા માટે. ગ્રેડિયન્ટ ક્રોમેટોગ્રાફીનો ફાયદો શું છે? આન્સર આવશે બી, બેટર રિઝોલ્યુશન. TC ડિટેક્ટર સૌથી ઓછા સંવેદનશીલ હોય છે કેમ? તો કે TCD. TLCમાં ડેવલપિંગ ચેમ્બરમાં શું હોય છે? તો કે બી, સ્ટાન્ડર્ડ સોલ્વન્ટ વેપર. 97 HPLC કોલમ ટેમ્પરેચર વધારે કરવાથી શું થાય? તો કે વિસ્કોસિટી ઘટે અને ફ્લો વધે. ક્રોમેટોગ્રાફીમાં ડેડ ટાઈમ એ શું હોય છે? આન્સર આવશે બી, અનરિટેન્ડ કમ્પાઉન્ડ આવે તે સમયે. કેપિલરી GC કોલમ ડાયામીટર કેટલો હોય છે? તો કે 1 થી 0.5 mmનો. પછી લાસ્ટ રિવર્સ ફેસ HPLCમાં મોબાઈલ ફેસ કોમ્બિનેશન. આન્સર આવશે બી, વોટર પ્લસ મિથેનોલ અથવા તો એસી. એન્ડ આઈ હોપ કે તમને આ ચેપ્ટર યુઝફુલ હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન હોય તો પ્લીઝ કરજો.